નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. અબડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રમુખ મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સભા યોજાઈ હતી. જેમાં સભામાં રાષ્ટ્રગીત બાદ એજન્ડા મુજબ કામકાજ ચલાવવામાં આવેલ તેમજ સભામાં તમામ સદસ્યનું સ્વાગત કરવામાં આવ્યું. આ સભામાં અબડાસા તાલુકા પંચાયતના 2025-26ના વર્ષના સુધારેલ અંદાજપત્રક તથા આગામી વર્ષના અંદાજપત્રને આખરી બહાલી આપવામાં આવી હતી. તો કોમ્પ્યુટરને લગતી કામગીરી કરવા માટે હંગામી ધોરણે કોમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરવામાં આવી. તાલુકા સ્ટેમ્પ ડ્યુટીના કામની ગ્રાન્ટ રકમ 4,63,96,250ના તાલુકાના વિવિધ કામમાં સ્ટેમ્પ ડ્યુટીના કામનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં તલાટીની તાલુકાના વિવિધ કામમાં ગટ અંગેની જિલ્લા પંચાયત સદસ્યને ફાળવવામાં આવતી ગ્રાન્ટ ઉપર તકતીઓ લગાડવાની, રેલડિયા મંજલ ગામે ગ્રામ પંચાયત ઘર બનાવવા અંગે, વિકાસ કામોના બાકી પેમેન્ટ સત્વરે કરવા અંગેના પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી. આ સભામાં ઉપપ્રમુખ દ્વારા તમામ સદસ્યની ગત 5 વર્ષમાં થયેલી કામગીરી બદલ આભાર માનવામાં આવ્યો હતો. વિપક્ષ નેતા દાદાભાઈ જત દ્વારા પણ તમામ બોડીનો આભાર માનવામાં આવ્યો હતો. આ સભામાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, જિલ્લા પંચાયત સદસ્ય, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તથા તાલુકા પંચાયતના સદસ્ય સહિત વિપક્ષી નેતા સહિતનાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ બાદ આ સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા. આજ રોજ 24/2/26 ના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગત સભાની કાર્યવાહી નોટને બહાલી, ગત સભાના ઠરાવોની અમલવારી અંગે તથા અબડાસા તાલુકાનું વર્ષ 25-26 તથા વર્ષ સુધારેલ અંદાજપત્ર આગામી 26-27ના અંદાજપત્રની આખરી બહાલ આપવા માટેનું હતું તથા સ્ટેમ્પ ડ્યુટીના કામોનું આયોજન કરવા અંગેનું હતું. સ્ટેમ્પ ડ્યુટીના કામોમાં રકમ હતી 4,63,96,250નું આયોજન કરવામાં આવશે. જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા તકતીનો મુદ્દો કામો થયા પૂર્ણ થયા પછી લગાવવામાં નથી આવતો, પણ એવા ટૂંક સમયમાં લગાવી દેવામાં આવશે.